ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે બનતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્પીચ કહેવા જઈ રહી છું. મારું નામ પટેલ તૃપ્તિ પિયુષ કુમાર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતને સ્વચ્છ રાખવાનો છે. આ અંતર્ગત શહેરી વિસ્તાર, નદી, નાળાને સ્વચ્છ રાખવાનું છે, જેના કારણે આપણે સ્વચ્છ રહીએ છીએ. સ્વચ્છતા એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના લીધે આપણે શરીર સ્વસ્થ રહે છે. આ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવે છે અને લોકો કચરો ખુલ્લા મેદાનમાં અથવા ખુલ્લી જગ્યાએ ન ફેંકે તે માટે સરકારે ડસ્ટબિન મુકાવવામાં આવ્યા છે. આપણે પણ સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ અને ભારતને સ્વસ્થ રાખવામાં મદદ કરવી જોઈએ. આ અંતર્ગત ઘણા કર્મચારીઓને નિમણૂક કરવામાં આવ્યા છે અને લોકોને રોજગારી મળી રહે છે. રોજ સવારે કચરાની વાન કચરો લેવા આવે છે, ઘરે અને દુકાનમાંથી કચરો લઈ જાય છે. આપણે આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ અને આપણા દેશને સ્વચ્છ બનાવવું જોઈએ. बापू का सपना था स्वच्छ और साफ और सफाई रहे जहान में, इधर उधर कचरा न फेंके, हमेशा डाले कूड़ेदान में, आस पास हो सफाई ये रखे ध्यान में, मिलजुल कर करे भारत के अभियान को. थैंक यू. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. મારું નામ પટેલ ધારા પરેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને સ્વચ્છ ભારત વિશે કહેવા જઈ રહી છું. તમે ધ્યાનથી સાંભળજો. સ્વચ્છતા એટલે કે શરીર, ઘર કે આસપાસના વાતાવરણોમાં ચોખ્ખું રાખવું જોઈએ. સ્વચ્છતા એટલે કે ભારતીય દર્શનમાં શાસ્ત્રમાં લખેલું હતું કે પર્યાવરણમાં આપણે સ્વચ્છ રાખવાનું ખૂબ જ મહત્ત્વ હતું. ગાંધીજીનું સપનું હતું કે આપણું ભારત સ્વચ્છતાથી રહે. સ્વચ્છ રાખવા માટે આપણને કચરો ખુલ્લા મેદાનોમાં, ખુલ્લી સ્થળોમાં કે રસ્તાઓ પર આપણે કચરો ન ફેલાવવો જોઈએ. કચરા ડબ્બામાં નાખવો જોઈએ. કચરો તો આપણે ફેલાવવો ન જોઈએ. આપણે ઘરમાં જેવી રીતે કચરો સાફ રાખીએ છીએ તેવી રીતે આપણે બહાર બી સાફ રાખવું જોઈએ. તેમજ આપણે સ્વચ્છ રાખવાથી આપણું શરીર તંદુરસ્ત બને અને સ્વચ્છ રાખવાથી આપણું ભારત પણ સ્વચ્છ રીતે આપણે બનાવવા માટે આપણે બધા પ્રયત્ન કરીશું. થેન્ક યુ. બોલો. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જીવનમાં વાંચનનું મહત્ત્વ વિશે કહીશ. આપણા અભ્યાસક્રમમાં જીવનનું મહત્ત્વ ખૂબ જ છે. આપણે તેને ખૂબ જ વધારે સમજવું જોઈએ. ગીતા અને ભાગવત જેવા અન્ય પુસ્તકોએ આપણને જીવનમાં ખૂબ જ સરસ માહિતી આપી છે. તેના ઉપયોગથી આપણે ખૂબ જ સારું ભણતર ભણીએ છીએ. તે આપણને સારું શિક્ષણ પામવાની શક્તિ આપે છે અને તેના લીધે આપણે આગળ વધીએ છીએ. ગીતા, રામાયણ, ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ આપણને ભારતીય સાંસ્કૃતિક વિદ્યાને શીખવવાની પરીક્ષા આપી છે. તે આપણા જીવનમાં ખૂબ જ વધુ હોય છે.
તેનાથી આપણે વધુમાં વધુ ભણીએ છીએ અને આગળ વધીએ છીએ. તે આપણા શિક્ષકો માટે ખૂબ જ વધુ હોય છે. જો શિક્ષકને આવડશે તો જ આપણને આવડશે. થેન્ક યુ. ઓલ ઓફ યુ. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રદૂષણ એક સમસ્યા વિશે કહીશ. પ્રદૂષણ એ આજના યુગની એક ગંભીર સમસ્યા છે. પ્રદૂષણથી પૃથ્વીના પર્યાવરણમાં અત્યંત નુકસાન પહોંચે છે. પ્રદૂષણથી કારખાનામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે હવાનું પ્રદૂષણ વધે છે. પ્રદૂષણ એ આપણા દેશ માટે જ નહીં પરંતુ આખા વિશ્વ માટે સમસ્યાઓ સર્જે છે. પ્રદૂષણથી હંમેશા વિનાશ જ થાય છે. પ્રદૂષણ ઘટાડવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. વિશ્વમાં પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઉપાયો થવા લાગ્યા છે. ભારત જેવા દેશોમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. થેન્ક યુ. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્વચ્છ ભારત વિશે કહેવા જઈ રહ્યો છું. આપણે જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ નહીં. ભારતમાં કચરો નાખવો જોઈએ નહીં. કચરાની ગાડીની સુવિધાઓ, કચરાના ડબ્બાની સુવિધાઓ રાખી છે, તો પણ કોઈક લોકો કચરાના થેલીઓ બાંધીને કચરા નાખી દે છે અને નદીઓ, નાળાઓ, ઘર, શાળા તેમાં ગંદકી કરે છે. તેના લીધે આપણો ભારત સ્વચ્છ રહી શકતો નથી. થેન્ક યુ. આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્વચ્છ ભારત વિશે કહેવા જઈ રહ્યો છું. સ્વચ્છ ભારત અભિયાન ઓક્ટોબર 2015ના રોજ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે સ્વચ્છ ભારત નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેનું આપણે બધાએ મળીને સરખું કરવું જોઈએ. તે માટે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. આપણે નદી, નાળા, આપણે ઘર, શહેર, વિસ્તાર, નદી, નાળા, તળાવ એ બધાની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણે ઘર, નદી, નાળા તે બધું સ્વચ્છ રાખવા જોઈએ. આપણે મેં નહીં ભાવતું. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રદૂષણ એક સમસ્યા વિશે સ્પીચ કહેવા જઈ રહી છું. તમે ધ્યાનથી સાંભળજો. મારું નામ ચૌહાણ વિધિ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. પ્રદૂષણ એ આજના યુગની એક ગંભીર સમસ્યા છે. પ્રદૂષણ એ પૃથ્વીના પર્યાવરણને
પૃથ્વીના પર્યાવરણને અત્યંત નુકસાન કરે છે. પ્રદૂષણ એ કારખાનામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે હવામાં પ્રદૂષણ વધે છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે હવામાં પ્રદૂષણ વધે છે. પ્રદૂષણ એ માત્ર આપણા જ દેશમાં નહીં પરંતુ આખા વિશ્વમાં સમસ્યાઓ સર્જે છે. એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ એ પ્રદૂષણને કારણે જન્મેલી સમસ્યા છે. પ્રદૂષણ એ હંમેશા વિનાશ કરે છે. આપણે પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. થેન્ક યુ.